રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગોંડલ શહેરમાં પાટીદાર યુવકને 3 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો, ત્યારે આ ઘટનામાં પાટીદાર સમાજના યુવકને માર મારવામાં આવતા ગોંડલનો પાટીદાર સમાજ ગુસ્સે ભરાયો હતો. તો પાટીદાર યુવકને જાહેરમાં માર મારવાના મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ મામલે પાટીદાર સમાજને રોષ જોતા કડક કાર્યવાહી હાથ ધરી છે. અને બીજી તરફ સામે પક્ષે ક્ષત્રિય યુવકે આક્ષેપ લગાવ્યો હતો કે તેની સાથે અસભ્યતાપૂર્વક વર્તન કરાયું, તેમજ ડ્રગ્સ અને ગાંજાની પણ વાત કરવામાં આવી હતી. તો આ મામલે સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ કેસમાં માત્ર પાટીદારના યુવકની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી અને ક્ષત્રિય સમાજના યુવકની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન કરતા હવે આ મામલે ક્ષત્રિય સમાજ પણ ન્યાય માટે મેદાન આવ્યો છે. તો ક્ષત્રિય સમાજે કલેક્ટર અને ક્ષત્રિય સમાજના યુવકની ફરિયાદ પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને સાથે સાથે ગોંડલમાં કેટલાક લોકો દ્વારા જ્ઞાતિવાદ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રાજુ શાક્યાને સળસળતો જવાબ આપવામાં આવ્યો છે. તો આમ ગોંડલમાં યુવક પર હુમલાનો મામલો ગરમાયો છે અને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ હવે આમને સામે આવ્યો છે. શોષણની ઘટના છે એ ઇન્ડિયાની અંદર જે બનતી હોય એમાં ટોટલ ડેટા એવું કહે છે કે 47,221 2021માં થયેલા, 47,335 જેવા 2019માં. હાલના જે 3 વર્ષના રિસન્ટ ડેટા નથી, પણ ઓલમોસ્ટ 36% કેસ જે ચિલ્ડ્રનના હોય, નાના બાળકોના, એમાંથી 36% બાળકોના પોક્સો હેઠળ નોંધે છે કે જાતીય સતામણી, કોઈ પણ વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થતી હોય એવા કેસ. જેમાંથી આ એક કેસ છે કે જે બીજા પાટીદાર સમાજના 4 બાળકોએ પણ બયાન આપેલા છે, જે હમણાં વિગતો અમને બહાર આવી એ પ્રમાણે પોલીસ હેઠળ, કે નાના બાળકોએ કીધું કે અમારી જોડે પણ આવી જાતીય સતામણી કરેલ છે, પણ અમે એના ભોગ, એને ડરથી અમે કોઈને કહેતા નહોતા. તો આ ભાઈએ જે ખુલીને આવીને કીધું છે તો આપણે એમને આગળ વધારવું જોઈએ, નહીં કે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી અને આવી ઘટનાઓને દબાવી ના દેવી. હવે પોક્સો એક્ટ હેઠળ જે આ ઘટનાઓ બને છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે, કારણ કે દર વર્ષે આ 16% ઇન્ક્રીમેન્ટ થઈ છે. કે ધારો કે આજે 100 માંથી 36 બાળકો આનો ભોગ બને છે, તેમાં 16% ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષમાં. કેમ? કારણ કે માતા પિતા આવી વસ્તુઓને આગળ હાઇલાઇટ નથી કરતા, બાળકોમાં જાગૃતિ લાવતા નથી. આ બાળકે સામે આલી પોતાની બદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલી રીતે આગળ આવી સર્વ સમાજની એની માહિતી આપી. તો જે પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે એ એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ મારવા આવેલા છે. એટલે જે એક જ બાળક રાજપૂત સમાજનું છે ને રાજપૂત સમાજના કોઈ વડીલ નેતા છે એનું નામ દઈ અને આખા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરે છે, પણ આ એક પોક્સો એક હેઠળ થાય છે. પોક્સો એવો એક છે કે જેના લાગવાથી સામેવાળા બાળકને બહુ તકલીફ પડી કેમ છે, કે જે સામે સગીર વયના છે, પણ છતાંય એના માતા પિતા દરેક આના જવાબદાર બને કે એના બાળકને આવી વસ્તુઓ કરવા અટકાવતા નથી અને એના સમાજ અત્યારે પ્રોત્સાહન આપવા માટે ભેગો કરે છે. તો એના સમાજને અજાણતા હોય એના માટે આ જાણ માટેનો આ મેસેજ છે કે પેલા આ મુદ્દાને સમજો કે એ બાળક શું કરતો હતો, શેના માટે હતો. કારણ કે આ રાજપૂત સમાજ એવું નથી કે અમે કોઈ સમાજની મદદ નથી કરતા, આટલા સમાજ એના માટે જ આવેલો છે. હાલમાં ગયેલી પોલીસ ભરતીમાં 7,500 8,000 થી વધારે સમગ્ર જ્ઞાતિના બાળકોને મદદ કરેલી છે. તો કોઈ એક સમાજ માટે અમે કરેલું જ નથી. અને હર હંમેશ દરેક સમાજ અમારી પડખે ઉભો છે. ખાલી 2-3 નાની ઘટના, અને એમાં આ બહુ નિંદનીય ઘટના છે પોક્સો એક્ટ વાળી, એમાં સપોર્ટ કરવો બહુ ખરાબ વસ્તુ છે. તો જે તે વ્યક્તિઓ સપોર્ટ કરે છે કે જે તે વ્યક્તિની પાસે જઈ પેલા સાચી માહિતી લઈને આવે પછી તમારે સપોર્ટ કરવાની છૂટ છે. પણ માહિતી છે પોક્સો એક્ટ એટલે બહુ જ ખરાબ ગુનો છે. તમારા બાળકો કાલે આનો ભોગ બનશે ત્યારે જો તમે એ બાજુ ઊભા હશો ત્યારે તમને શરમ આવશે. એટલે એ જાણી અને એની બાજુ ઊભા રહીજો અને આ બાજુનો સપોર્ટ કરવા વિનંતી છે. જય ભારત, જય માતાજી. ઓકે રોય, તમારું નામ? જય માતાજી. ગોંડલ રાજપૂત સમાજના પ્રમુખ લીંબા વકુભા ઝાલા બોલું છું. ગોંડલ શહેરમાં વર્તમાન સમયમાં જે બનાવ બન્યો છે, બનાવને ગોંડલની અને ગોંડલને 13 તાસરી બધી જનતાએ આજે ભેગા થઈ અને વખોડી છે. અને ગોંડલ શહેરમાં સુરને શાંતિ જળવાય અને કોઈ પણ જાતની અફવાઓ કે ગેરપ્રચારથી ગોંડલની પબ્લિકને દુષ્પ્રચારથી જો દોરવામાં આવે તો તેને અમે વખોડી કાઢી છીએ. અને એકી અવાજે ગોંડલ શહેરમાં આજે જે મિટિંગ મળી હતી એમાં સર્વજ્ઞાતિ મિટિંગમાં એક અવાજે ભેગા થઈ અને મામલતદારશ્રીને નિષ્પક્ષ તપાસ થાય અને જે ગુનેગારો છે એને કોઈને છાવરવામાં ન આવે અને તેની ઉપર કાયદાકીય રીતે જે કાંઈ કલમ લગાડવામાં આવે તે લાગે અને તેમના પરિવારને ન્યાય મળે. અને બીજા કોઈ પરિવાર છે એ આવા કોઈ જે ગેરકાનૂની તત્વો છે એનો ભોગ ન બને અને તે બહાર આવી અને પોતપોતાના નિવેદનો આપે એવી હું સર્વેને વિનંતી કરું છું. જય માતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.